હેલો મિત્રો, કેમ છો બધા? નમસ્તે, હું છું જેમિસ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. મિત્રો, આપણે અત્યાર સુધી શોર્ટ વિડીયોના માધ્યમથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરતા હતા અને એમાં ઘણી બધી એવી કોમેન્ટો હતું કે સર આ તમે જે 30 સેકન્ડ અને 1 મિનિટની અંદર જે સમજાવો છો એ ડિટેલમાં સમજાતું નથી. તો એના માટેનો આજે આપણે એક બેસ્ટ ઓપ્શન કર્યો છે. યુટ્યુબની અંદર લોંગ વિડીયો અને ફેસબુકની અંદર લોંગ વિડીયો બનાવવાનો છે અને એમાં આજે એક સિરીઝ ચાલુ કરવાની હતી. કોમેન્ટની અંદર એવું જણાવે છે કે ભાઈ મેન્યુઅલ ગાડી વિશે તો તમે નોલેજ આપો છો, પણ ઓટો ગાડીની અંદર નોલેજ આપો, ઓટો પ્લસ ઇલેક્ટ્રિક વેરિયન્ટની અંદર નોલેજ આપો. તો આજે આપણે ઇલેક્ટ્રિક વેરિયન્ટની અંદર એમજી વિન્સર ગાડી લઈને આવ્યા છીએ અને એમજી વિન્સરની અંદર સ્ટુડન્ટને શીખવાડવાનું છે અને એની આખી લાઈવ સિરીઝ બનાવવાની છે અને હરરોજ એક પાર્ટ અપલોડ કરવાના છે. જેના લીધે મિત્રો જેમને નોર્મલ ગાડી આવડે છે ને થોડી ઘણી પ્રોબ્લેમ પડે છે એના માટે તો બેસ્ટ છે જ તે, પણ જે લોકોને 0 લેવલથી ચાલુ કરવું છે એના માટે પણ આ એક બહુ સારી વસ્તુ છે, સારી માહિતી આપવાના છે કે જેની અંદર A to Z વસ્તુ 0 લેવલથી અમે માર્ક કરી અને એની અંદર બતાવશું. તો આજે આપણા સ્ટુડન્ટની અંદર છે ધાર્મિકભાઈ. તો આવો ધાર્મિકભાઈ, સ્ટુડન્ટની આજે ટ્રેનિંગ ચાલુ કરવાની છે, ફર્સ્ટ ડે છે. તો આજે આપણે ફર્સ્ટ ડેની સિરીઝનો પહેલો ભાગ આજે આપણે બનાવીએ છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો, અને જે લોકોને પણ ગાડી ન આવડતી હોય એમને આ શેર કરજો કે જેથી એ પણ ઉત્સાહ સાથે, કોન્ફિડન્સ સાથે, આત્મવિશ્વાસ સાથે ગાડી ચલાવી શકે. તો ધાર્મિકભાઈ, આપણે જ્યારે પણ ગાડીની અંદર બેસીએ ને ત્યારે 2 થી 3 વસ્તુ એવી છે કે જેને ફરજિયાત ચેક કરવાની છે. ખાસ કરીને કે ગાડીનો એક રાઉન્ડ મારવાનો છે અને રાઉન્ડની અંદર નોટિસ કરવાનું છે કે કોઈ ગાડીની અંદર એનિમલ, ગાડીની નીચે કોઈ એનિમલ નથી, કોઈ ચિલ્ડ્રન રમતું નથી. હવાનું ટાયરનું પ્રેશર ચેક કરવાનું છે અને ગાડીનું ટાયર છે એ સીધા છે કે ત્રાંસા છે એ ચેક કરવાનું છે. ગાડીમાં બેસીએ ત્યારે આગળ ગાડી પડી છે, પાછળ ગાડી પડી છે, તો એની વચ્ચેથી આપણે કઈ રીતે કાઢવાની છે. હાલાકી અત્યારે આપણી ગાડીની આજુબાજુમાં કોઈ જગ્યાએ નથી, પણ ખાસ કરીને સિટીની અંદર, ટ્રાફિકવાળા વિસ્તારની અંદર, રેસિડેન્સની અંદર આજુબાજુમાં ગાડીઓ પડી હોય છે. તો પછી ગાડીમાં બેસીને હજી આપણને એટલું બધું પરફેક્ટ નોલેજ નથી મળવાનું, પરફેક્ટ કોન્ફિડન્સ નથી. એટલે આપણે ઊંચું થઈને જોવું ને પછી આમ જોવું એના કરતાં પહેલાં ગાડીમાં બેસવું એટલે એક વખત ચેક કરી લેવાનું છે. બરાબર છે? તો 5 ટોપિક થયા. બરાબર છે? 5 ટોપિક ચેક કરવાના. સૌથી પહેલો ચિલ્ડ્રન. શું કામ ચેક કરવું? હવે માની લો કે તમે આ જગ્યા ઉપરથી આવ્યા છો, બરાબર છે, દરવાજો ખોલીને ડાયરેક્ટ આ બાજુથી ગાડીમાં બેસી ગયા. એક્ઝામ્પલ સમજો, તમે સામે વહી જાઓ, બરાબર છે. હવે તમે ગાડીની અંદર આવો છો, ગાડીમાં બેસી ગયા, ઓકે. હવે ઊભા રહ્યો, આ બાજુ આવો, હું તમને સમજાવું. કેમેરામેન આ બાજુ આવજો. જો હવે આ ખૂણા ઉપર કોઈ ચિલ્ડ્રન રમે છે અથવા તો કોઈ એનિમલ બેઠું છે, તો તમને આઈડિયા છે? તમે જેવું વિચાર્યું નહીં હોય ને એવી દુર્ઘટના બની જશે અને પછી આખી લાઈફ અફસોસ રહી જશે કે મેં આવો ગાડી ચડાવી હતી અને આવી પ્રોબ્લેમ થઈ હતી ને આવું નુકસાન થયું હતું. એટલે ખાસ ગાડીમાં બેસીએ ત્યારે ચેક કરી લેવાનું છે ચિલ્ડ્રન છે, કોઈ એનિમલ છે. અને ગાડીની સેફટી માટે હવાનું પ્રેશર. હવાનું પ્રેશર એટલે કેવું લાગે આપણને? હવે નાનો પોઈન્ટ લાગે. એર પ્રેશર ચેક કરવાનું. પણ થશે શું, જો તમને સમજાવું. આ ગાડીના 4 ટાયર છે, બરોબર છે. હવે આ ટાયરની અંદર હવા ઓછી છે એટલે ગાડીનો આખો વજન ક્યાં આવ્યો? આ બાજુના ટાયર ઉપર આવ્યો. એટલે આના ઉપર વજન આવશે ને એટલે ટાયરનો ઘસારો થશે. શું થશે? ઘસારો. તમે અત્યારે 2 વ્હીલર ચલાવો છો તો 2 વ્હીલરની જેમ આની અંદર સિંગલ ટાયર ચેન્જ નહીં કરી શકો. તમારે 4 ટાયર ચેન્જ કરવા પડશે. તમે વધુ કરકસરાઈ કરશો તો 2 ટાયર તો ચેન્જ કરવા જ પડશે. 2 ટાયરનો ખર્ચો કેટલો થયો? 15,000. હવે આ ગાડી માની લો કે આપણી અત્યારે એવી ગાડી છે, બરોબર છે, પણ તમારી જે ગાડી ઘરે છે એ કઈ છે? પેટ્રોલ છે, ડીઝલ છે? ડીઝલ ગાડી છે. ડીઝલ ગાડી 15ની એવરેજ આપતી હશે ને તો હવાનું પ્રેશર ઓછું હશે ને તો 12 થી 13ની એવરેજ આપશે. આનાથી તમે 400 કિલોમીટર ગયા તો હું ને તમે બે એક જ ગાડી લઈને ગયા. મારા ગાડીની અંદર ટાયરનું પ્રેશર કમ્પ્લીટ છે, તમારી ગાડીની અંદર ટાયરનું પ્રેશર ઓછું છે. તો તમારે 2500 રૂપિયાનું ફ્યુલ જોશે, મારે 2200 રૂપિયાનું જોશે. ફ્યુલમાં બી નુકસાન થાય, ટાયરનો ઘસારો બી થયો, ગાડીમાં એલાઇનમેન્ટ, બેલેન્સિંગ, સસ્પેન્શન આનો પણ ખર્ચો આવશે. એટલે ખાસ કરીને જ્યારે પણ ગાડીમાં બેસવી એટલે ટાયરનું પ્રેશર ચેક કરવું. હાલાકી અત્યારે આ લેટેસ્ટ ગાડી છે, આની અંદર ડિસ્પ્લેની અંદર બતાવે છે, પણ અત્યારથી તમે ટેવ પાડશો તો, સારી ટેવ પાડશો તો તમને રોજ યાદ રહેશે અને તમે ટાયરનું પ્રેશર જોશો ને તો તમને આઈડિયા આવશે. બધી જ ગાડીની અંદર ડિસ્પ્લેમાં બતાવે એવું પણ નથી હોતું. અમુક ગાડીમાં જૂના મોડલ હોય એમાં નથી પણ બતાવતું.
અને ક્યારેક ક્યારેક તો એવું બી થાય છે કે નવી ગાડી હોય સેન્સર છે એક જાતનું, સેન્સર ભૂલ ખાઈ શકે, આપણી નજર ભૂલ ન ખાઈ શકે, કારણ કે આ કૃત્રિમ છે ને આ કુદરતી છે. આપણી આંખો જે છે એ કુદરતી છે અને આ મશીનરી છે કૃત્રિમ છે, માણસે બનાવેલી છે. એટલે એમાં ક્યારેક ફોલ્ટ આવી શકે, મિસ્ટેક આવી શકે, બરોબર છે. એટલે એક વખત ગાડીનો રાઉન્ડ ચેક કરી લો, રાઉન્ડ મારી લો અને ચેક કરી લો કે મેં તમને જે 5 પોઈન્ટ કીધા ઓકે છે કે નથી. ઓકે. પરફેક્ટ, વેરી ગુડ. બસ આવી રીતે જોઈ લો. વાકું વળવામાં આમ નમવામાં કોઈ નુકસાન નથી. કોઈ કદાચ ઘણી વખત કેવું થાય કે આપણે આમ ક્રેડિટ ડાઉન થઈ જાય, આપણે સોસાયટીમાં હોય ને તો ક્રેડિટ ડાઉન થઈ જાય. ક્રેડિટ બહુ માયને નથી રાખતો, કોઈ વ્યક્તિનો જીવ, કોઈ જાનવરનો જીવ માયને રાખે છે, એક માનવતાના લીધે, બરોબર છે ને. ઓકે, સારું, ચાલો, ગુડ. આવી જાઓ સીટ ઉપર. જો ભાઈ, દરવાજો જ્યારે ખોલીએ ને ત્યારે બંધ કરવાની સાચી રીત છે. આમાં 3 સ્ટેપ આવશે. જો આ એક સ્ટેપ થયો, બરોબર છે, આ બીજો સ્ટેપ થયો, આ ત્રીજો સ્ટેપ, ને ચોથા સ્ટેપે ગાડી બંધ થશે, બરોબર. તો આને અહીંયા ઠેરથી આમ ભાડ આરામ બંધ નથી કરવું, આમ કોઈ દિવસ નહીં કરો. જો આવી રીતનું કરશો તો તમારી નવી ગાડીની અંદર 2 થી 3 મહિના થશે ને એટલે દરવાજામાં જ અવાજ આવવા મળશે. જો આ વસ્તુ અહીંથી ખરાબ થઈ જાય છે, બરોબર છે. હા, એટલે ગાડી બંધ, દરવાજો બંધ કરવાની સાચી રીત તમને સમજાવું કે છેલ્લા પોઈન્ટ અહીંયા સુધી આવવા દેવાનું, બરોબર છે. અહીંયા આવીને આવી રીતે નોર્મલ બંધ કરો. અવાજ આવ્યો કે એટલો બધો જોરથી એકદમ મીઠી બંધ થશે અને તમારા ગાડીની આયુષ લાંબી થશે, બરોબર છે. ઓકે, હાલો, ગાડીમાં બેસવી ને એટલે સૌથી પહેલો પોઈન્ટ, સીટનું એડજસ્ટમેન્ટ પરફેક્ટ કરી નાખવાનું છે. પહેલાં સીટ બેલ્ટ નથી બાંધવાનો, પહેલાં સીટ એડજસ્ટ કરવાની છે. મિત્રો, આ ખાસ વસ્તુ યાદ રાખજો, કેમ કે ઘણા લોકો ગાડીમાં બેસે ને એટલે પહેલાં સીટ બેલ્ટ બાંધી લે, પછી સીટને આમ આગળ પાછળ કરે તો પરફેક્શનથી આગળ પાછળ નથી થતી. સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય ને તમે સીટને આગળ પાછળ કરશો ને તો પરફેક્ટ થશે. ઓકે. તો હવે જુઓ ભાઈ, અહીંયા સેન્સરવાળું છે, આને આવી રીતે આમ આગળ કરશો ને એટલે આ સીટ તમારી આગળ જશે. ઓકે, આવી રીતે કરશો તો પાછળ જશે. હવે આ સીટને ઉપર કરવી છે તો આવી રીતે આમ પાછળથી કરશો. જો સીટ ઉપર થઈ નીચે કરવી છે તો આવી રીતે કરશો એટલે નીચે બેસશે. બેસી નીચે. હા, તો હવે તમારી અનુકૂળતા પ્રમાણે આ બરોબર છે. હવે તમારો પાછળનો ટેકો છે એને આ ઉપરથી આમ પ્રેશર કરશો ને એટલે આગળ આવશે. જો આવે છે આગળ, સમજાણું? અને પછી આને આમ નીચે કરશો એટલે પાછળ ટેકો થશે. સમજાઈ ગયા સેન્સર બધા? આનાથી સીટને એડજસ્ટ કરવાની છે, બરોબર છે. હવે કેટલી કરવી જોઈએ એ કઈ રીતે ખબર પડશે, આપણને અનુકૂળ કઈ રીતે આવશે? તો તમારો ડાબો પગ છે, આપણી આ ગાડી છે એ ઓટો ગાડી છે, બરોબર છે. ઓટો ગાડીમાં તમારો ડાબો પગ છે એ પહેલાં ફૂટ રેસ્ટ ઉપર જવા દો. વેરી ગુડ. હવે બીજો પગ છે એ બ્રેક ઉપર રાખો, બરાબર છે. હવે તમારો હાથ છે ને આ સ્ટેરિંગ ઉપર મૂકો, મુઠ્ઠીવાળી, સોરી, હા, આવી રીતે કમ્ફર્ટેબલ છે. આ કાંડું તમારું જે છે ને એ આ સ્ટેરિંગ ઉપર આવવું જોઈએ. જો આનાથી વધુ એટલું હશે તો સીટને પાછળ લેવી પડશે, બરાબર છે. અને એટલું હશે તો સીટને આગળ લેવી પડશે. સમજાણું કહેવાનો મતલબ કે નહીં સમજાણું? ફરી જ સમજાવું. જો એટલે સુધી આ થશે તો સીટને કઈ બાજુ લેવી પડશે? પાછળ લેવી પડશે. અને અહીંયા સુધી હોય તો પરફેક્ટ. આનાથી આપણને આઈડિયા આવશે. અને બીજી વસ્તુ કે પગનો જે કંટ્રોલ છે કે નહીં, હા, એ જ્યારે પણ તમે બ્રેક દબાવો ને તો તમારી એડી એ જગ્યા ઉપર જ રહેવી પડે, પંજાથી કંટ્રોલ થાય ને એટલી સીટ લેવાની છે. જો હવે આ છે તો આ રોંગ છે, તમારે પગ લાંબો કરવો પડે છે ને, એડી ઊંચી કરીને લાંબુ જવું પડે છે, તો આ સીટ એડજસ્ટમેન્ટ બરોબર નથી, તો એના માટે નોર્મલ આગળ લેવાનું છે, બરાબર. આ તમારા માટે પરફેક્ટ સીટ છે, બરોબર છે. પછી અહીંયા બી પગને એટલી બધી આગળ નથી લઈ લેવાની કે તમારો પગ જુઓ અહીંયા તમારો ગોઠણ ભટકાય છે, આ તો એટલી બધી બી આગળ નથી લેવાની, બરોબર છે. નકર ચાલુ ડ્રાઇવિંગની અંદર તમારા પગને કમ્ફર્ટેબલ નહીં મળે. એટલા માટે તમારા માટે બેસ્ટ સાઇઝ છે આ. ઓકે, હા. હવે સીટ બેલ્ટ પહેરી લો. ઓકે, સીટ બેલ્ટ શેના માટે પહેરવો જોઈએ તમને આઈડિયા છે?
ગાડીનું એક્સિડન્ટ થયું હોય, હા બ્રેક મારવી, હા સીટ બેલ્ટ ન પહેર્યો હોય, હા. બેગ ખુલે તો આપણને વધારે નુકસાન થઈ શકે. 100%. શું કામ? કારણ કે જો આપણે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો આપણી બોડી આગળ જશે ને આગળ હશે ને સીટ બેલ્ટ ખોલશે તો એની જે પ્રોપર જગ્યા છે એ મેન્ટેન નહીં થાય. આપણી બોડી આમ આગળ હશે ને તો પ્રોપર ખુલશે નહીં અને આપણને નુકસાન થશે. અથવા તો સીટ બેલ્ટ અને એરબેગનું કનેક્ટિવિટી હોય છે, જો પ્રોપર નહીં મળે તો ક્યારેક સીટ બેલ્ટ ન પણ ખુલી શકે. બીજા નંબરમાં કે સીટ બેલ્ટથી બીજો શું ફાયદો છે કે સીટ બેલ્ટ પહેર્યો હશે, આગળ કે અકસ્માત થશે અથવા તો અચાનક થડકો લાગશે ને તો ઘણી વખત આપણે હાઈવે ઉપર એવું જોયેલું હોય છે કે કાચની બહાર આગળનો જે કાચ છે કે ને એની બહાર આપણું માથું નીકળી જાય છે, એની સાથે માથું ભટકાય છે અથવા તો સ્ટેરિંગ સાથે આપણું માથું ભટકાય છે. તો સીટ બેલ્ટ પહેર્યો છે ને તો તમને આગળ નહીં જવા દે. જો એક્ઝામ્પલ તરીકે આ લાંબો થાય છે પણ ધીમે ધીમે કરીએ ને ત્યારે જ્યારે અચાનક રોડ ઉપર થડકો લાગે ત્યારે આ સીટ બેલ્ટ છે ને લોક થઈ જાય છે. જો અહીંયા હું તમને થડકો મારું છું, બરાબર? જો લોક થઈ ગયો. હવે એક વખત તમારા હાથે કરો તો ધીમે ધીમે નહીં, ટાઈટ થઈ ગયો લોક. હા, હવે પાછો કરો લોક. હવે આમ નામ રહેવા દો, લોક કરીને. હા, હવે તમારી બોડીને આગળ લઈ જાઓ તો જાય છે? અહીંયા કાચ હારે માથું ભટકાશે, સ્ટેરિંગ સાથે માથું ભટકાશે. સમજાણું કહેવાનું મતલબ? એટલે સીટ બેલ્ટ હંમેશા પહેરવાનો છે, બરોબર છે? સીટ બેલ્ટ પોલીસવાળાને બીકથી નથી પહેરવાનો, આપણી સેફટી માટે પહેરવાનો. આપણી સાથે કો પેસેન્જર જે હોય ને, આપણે ગાડી ચલાવતા હોય એટલે ફેમિલી મેમ્બર હોય, ફ્રેન્ડ હોય, એને બી કહેવાનું છે કે સીટ બેલ્ટ ભાઈ ફરજિયાત પહેરી લો. સમજાઈ ગયું? પણ પહેલાં નિયમ કોને કરવો પડશે? તમારે. તમે પહેર્યો છે તો તમે કોકને કહી શકશો ને, તમે જ નહીં પહેર્યો અને તમે બાજુવાળાને કહેશો તો? સમજાઈ ગયું? એટલે આપણે ફરજિયાત આનો નિયમ કરવાનો છે. ઓકે ધાર્મિકભાઈ, તો આપણો આજે ત્રીજો પોઈન્ટ જે છે એ છે કે ડાબી બાજુ અને જમણી બાજુના મિરર સેટ કરવાના છે. કારણ કે જ્યારે પણ આપણે ટ્રાફિકમાં હોય ત્યારે ગાડીની અથવા તો ચાર રસ્તા ઉપર હોય ત્યારે ગાડીની ચારેય બાજુ આપણી નજર હોવી જોઈએ. ગાડી ચલાવતી વખતે આપણે ખાલી આગળ જ નથી જોવાનું. આગળ જોશું તો સાઈડમાં ટુ વ્હીલવાળો હશે અથવા તો આ બાજુ ફોર વ્હીલવાળો હશે તો એ ટચ થઈ જશે, ખબર બી નહીં પડે. આપણી નજર ત્યાં છે તો આપણે થોડો ડિસ્ટન્સ લઈ શકશું. અથવા તો આપણે ઓવરટેક કરીએ છીએ ત્યારે ખાસ કરીને મિરરમાં ચેક કરવાનું છે. લાઇન ચેન્જ કરશું ત્યારે આપણે મિરરમાં ચેક કરવાનું છે. સર્કલ ઉપર હોય ત્યારે મિરર ચેક કરવાનું છે. તો જ્યારે પણ ગાડીમાં બેસો એટલે એક વખત પરફેક્ટ મિરર સેટ કરી લો, બરાબર છે? હવે મિરર સેટ કઈ રીતે થશે જો તમને બતાવું. આ આપણી ડિસ્પ્લે છે એમજી ગાડીની, બરાબર છે? હવે જો આ મિરરનું છે, આ રાઈટ લખેલું છે, રાઈટ એટલે તમારી બાજુનું, જમણી બાજુનું. હવે જમણી બાજુનું મિરર છે એ અહીંયા જો કંટ્રોલ આપેલો છે. કોઈ ગાડીમાં આ જગ્યા ઉપર હોય છે ધાર્મિકભાઈ, અહીંયા, બરાબર છે? કોઈ ગાડીમાં આ જગ્યા ઉપર હોય છે. ઘણી ટાટાની એની ગાડીમાં આ જગ્યા ઉપર આવે છે, સ્કોડામાં એમાં ખાસ કરીને, બરાબર છે? આપણે એમજીએ આપેલું છે આ જગ્યા ઉપર, બરાબર છે? તો અહીંયાથી આમ ઉપર કરશો એટલે કાચ ઉપર જશે. જો જાય છે ઉપર, આમ કરશો એટલે આનાથી નીચે કરશો એટલે કાચ નીચે જાય છે. ગયો કાચ નીચે? ઓકે. હવે ડાબી અને જમણી બાજુ લેવું છે તો જો અહીંયા ડાબી અને જમણી રહે, બરાબર છે? આમ લેશો એટલે ગાડીનો કાચ અંદર આવશે. આવ્યો અંદર? બરાબર. આ બાજુ લેશો એટલે કાચ બહાર નીકળશે. જો ગયો કાચ બહાર. આવી રીતે તમારે સેટ કરવાનું છે. કારણ કે તમે જે સીટ ઉપર બેઠા છો ને ત્યાંનું મને પરફેક્ટ નથી દેખાવાનું. એ સાઈડથી મિરર તમે સેટ કરશો તો જ તમને પરફેક્ટ દેખાશે, બરાબર છે? હવે મિરર પાછું સેટ કઈ રીતે કરવાનું છે ધાર્મિકભાઈ કે ગાડી તમને 20% જ દેખાવી જોઈએ, સમજાણું? મિરરમાં. અને 80% તમને રોડ દેખાવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા બતાવું તો લેફ્ટ સાઈડની અંદર હવે જો મને દેખાય ને એ પ્રમાણે હું અનુકૂળ કરું છું, બરાબર છે? જો આમાં કઈ રીતનું છે ધાર્મિકભાઈ, 50% ગાડી દેખાય છે અને 50% રોડ દેખાય છે, બરાબર છે? તો એની અંદર શું કરશું આપણે કે પહેલાં મિરરને બહાર કાઢશું. જો આ બહાર કાઢ્યો, જો હવે તમને દેખાય છે ક્લિયર કે નથી દેખાતું? દેખાય છે? હા. આનાથી અનલોક કરી નાખો તો ગાડી. જો પેલા બે દરવાજાના હેન્ડલ ખુલી ગયા, બરાબર છે? હવે ગાડી આપણને 20% દેખાય છે ને રોડ 80% દેખાય છે. તો આને શું કરવાનું છે, નોર્મલ ઉપર છે કાચ અને નીચે કરવા માટે આવી રીતે નીચે લેવાનું. જો આ પાછળનું જે મારું હેન્ડલ છે એ દેખાય છે તમને? આ હેન્ડલ છે એ આ બાજુ ખૂણા ઉપર આવવું જોઈએ. જો આ પરફેક્ટ ખૂણા ઉપર આવી ગયું હેન્ડલ અને પાછળનું હેન્ડલ છે 50% આવશે. આવી રીતે મિરર સેટ કરવાનો છે,
સમજાણું? સમજાયું. ઓકે, હવે તમે તમારી રીતે મિરર સેટ કરી નાખો. એંસી ટકા રોડ દેખાવો જોઈએ અને 20% ગાડી દેખાવી જોઈએ, બરોબર છે? અને ગાડીનું ટાયર નીચેનું છે એ દેખાવું જોઈએ એવું નથી. પાછળનો રોડ ક્લિયર દેખાવો જોઈએ. મેં તમને જેમ કીધું એમ કે તમારી બાજુના દરવાજાનું જે હેન્ડલ છે એ કોર્નર ઉપર આવવું જોઈએ, બરોબર છે? નીચે કોર્નર ઉપર. અને પાછળનું જે હેન્ડલ છે એ મિરરના 50% સેન્ટરમાં આવવું જોઈએ. સ્ટોપ કરો તો લોક થઈ ગયું. લોક થઈ ગયું? ઓકે, આ જગ્યા ઉપરથી લોક ખુલશે. આ રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ, બરોબર છે? હવે કરો તો. થયું? ઓકે. ઉપરનું નથી દબાવવાનું ભાઈ. ઉપર, હા, ઉપર કરવા માટે આ અને ડાબી જમણી બાજુ આ. થઈ ગયું? હવે એવી રીતે ડાબી બાજુનું કરી નાખો, લેફ્ટ સાઈડ. કેમ કે આ જે એડજસ્ટ કરેલું છે એ મેં મારી રીતે કરેલું છે, મને જે પ્રમાણે અનુકૂળ દેખાય. પણ એ વસ્તુ સેમ તમને દેખાશે એવું નથી. મેં 20% ગાડીને 80% રોડ કરેલો છે, તો તમને ત્યાંથી 50% રોડ ને 50% ગાડી દેખાતી હશે. થઈ ગયું? ઓકે, વેરી ગુડ. ચાલો ધાર્મિકભાઈ, મેં તમને જે અત્યાર સુધીમાં જે ઇન્ફોર્મેશન આપી યાદ રહી કે ભૂલાઈ ગઈ પાછળની? રહી ગઈ યાદ? ઓકે. તો ગાડીમાં આપણે બેસવી એની પહેલા બહારથી આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું? બહારથી તો પેલા જોવાનું કે ગાડી આજુબાજુ કોઈ એનિમલ છે કે નહીં. બરાબર છે. બાળક છે કે નહીં. હા, ચિલ્ડ્રન કોઈ રમે છે કે નહીં. પછી ટાયરનું પ્રેશર આપણે અંદાજ પ્રમાણે જોઈ લઈએ. વેરી ગુડ, પરફેક્ટ. પછી ટાયર આમ ત્રાસા કે ડાબી બાજુ જમણી બાજુ વળે નથી સીધા. ખાસ કરીને આપણે જ્યારે ગાડીનો પેલો બીજો દિવસ હોય કે શીખતા હોય ત્યારે આપણને ગાડીની અંદરથી નથી ખબર પડવાની. એટલે એક વખત જ્યારે બેસવી કે નજર કરી લેવાની. પછી જેમ જેમ આપણે ચલાવશું આપણને ટેવ પડશે, એક્સપર્ટ બનતા જશું, એમ આપણને આઈડિયા આવતો જશે કે અત્યારે મારી ગાડીનું ટાયર સીધું છે કે ત્રાસું છે, બરોબર. પછી ભૂલી ગયા? ગાડીમાં આપણે જ્યારે બેસીએ ને એ પહેલાં આપણે જોઈ લેવાનું છે કે આગળની ગાડી અને પાછળની ગાડી, બાજુમાં ગાડી છે આપણે કાઢવી છે, પહેલાં આપણે રિવર્સ લેવી પડશે, આગળ લેવી પડશે, કઈ રીતે લેવી પડશે. પછી આપણે ગાડીમાં બેસી ગયા ને ત્યારે જે આપણને એટલો બધો આઈડિયા નહીં આવે, બરાબર છે? એટલે બહારથી જોઈ લેવાનું કે હવે ગાડી છે તો ગાડીમાં 2 ફૂટનું ડિસ્ટન્સ છે, તો અહીં તમારે થોડી કમથી ઝાંકવાની. પછી ગાડીમાં બેસી જશો ને એટલે 2 ફૂટનું ડિસ્ટન્સ છે કે 1.5 ફૂટનું છે એ એટલું બધું જજમેન્ટ હજી નહીં આવે. પછી જેમ જેમ ચલાવતા જશો એવી રીતે જજમેન્ટ પાછું આવતું જશે, બરોબર? અને પછી ગાડીમાં બેસી જાવી પછી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? પછી તો પેલા આપણે સીટ જોવાની. વેરી ગુડ, પરફેક્ટ. સીટ આપણી રીતે એડજસ્ટ કરી લેવાની આગળ પાછળ. હા. પછી સીટ બેલ્ટ પહેરવાનો. હા. પછી પહેલા આપણે સીટ બેલ્ટ પહેરશું તો શું થશે? પછી એમાં તો સીટ એડજસ્ટ કરવામાં થોડીક પ્રોબ્લેમ આવશે. વેરી ગુડ, પરફેક્ટ. ઘણા લોકો એવી ભૂલ કરે છે મિત્રો કે પહેલા સીટ બેલ્ટ પહેરે છે અને પછી સીટ આગળ પાછળ કરે છે. તો આનાથી સીટ પરફેક્ટ આગળ પાછળ નથી થતી. એટલે ખાસ યાદ રાખવાનું, પહેલા સીટ એડજસ્ટ કરવાની પછી સીટ બેલ્ટ બાંધવાનું. વેરી ગુડ. સીટ બેલ્ટ બાંધ્યા પછી શું કરવાનું? પછી સાઈડ મિરર આપણી રીતે એડજસ્ટ કરવાના. પરફેક્ટ. હા. કેટલા સેટ કરવાના? ગાડી 20% દેખાવી જોઈએ અને રોડ 80%. વેરી ગુડ. અને જ્યારે પણ ગાડી ચલાવીએ ત્યારે 4 રસ્તા હોય, સર્કલ હોય, યુટર્ન હોય, ત્યારે ગાડીની ચારે બાજુ ધ્યાન રાખવાનું છે, બરોબર છે? આપણને આગળથી તો બતાય છે, બરોબર છે? ડાબી જમણી બાજુ મિરરમાં દેખાય છે, ડાબા જમણા. અને પાછળનો ભાગ જે છે એ આપણે વાત થાય એમ કે વચ્ચેના મિરર ઉપરથી આપણને પાછળનો ભાગ દેખાય છે, ક્લિયર. ઓકે, સમજાઈ ગયું? ઓકે. હાલો હવે આપણે વાત કરીએ કે ગાડી ચલાવવા માટે શું શું શીખવું જોઈશે. આ ગાડીમાં બેસવાની વાત થાય, બરોબર છે? ગાડીને આપણે આગળ ચલાવવી છે તો કઈ કઈ કંટ્રોલ કરવા જોશે? તો અત્યારે આપણી આ ગાડી છે, આ ગાડી આપણી ઓટો છે, એટલે ઓટોની અંદર 4 કંટ્રોલ શીખવા ફરજિયાત છે. જેવી રીતે મેન્યુઅલની અંદર 5 કંટ્રોલ આવે છે, ક્લચ, બ્રેક, લીવર, સ્ટેરિંગ ને ગેર. આ 5 કંટ્રોલ પરફેક્ટ શીખશું એટલે ગાડી ચાલશે, બરોબર છે? એવી જ રીતે ઓટોની અંદર 4 કંટ્રોલ આવશે. 4 કંટ્રોલમાં સૌથી પહેલો કંટ્રોલ છે સ્ટેરિંગનો, બીજો કંટ્રોલ છે ગેરનો, ત્રીજો કંટ્રોલ છે એક્સિલેટર ને ચોથો કંટ્રોલ છે બ્રેક. તો આ 4 કંટ્રોલને આપણે શીખવાના છે. ઓકે. તો ધાર્મિકભાઈ, હવે આપણે સમજશું કે પગથી ચાલતા કંટ્રોલ, બરોબર છે? આ ઓટો ગાડી છે તો ઓટો ગાડીની અંદર બ્રેક અને એક્સિલેટર બે જ વસ્તુ આવશે. જો આ બ્રેક છે, આ એક્સિલેટર છે.
તો તમારે પગથી કંટ્રોલ કઈ રીતે કરવાનો છે કે ડાબો પગ છે ને એને જો બાજુમાં ફૂટ રેસ્ટ રહ્યો, હા ત્યાં મૂકી દેવાનો છે, બરોબર છે. એને તમારે આ બાજુ નથી લાવવાનો. કોઈ દિવસ ભૂલથી બી એક ભૂલ નથી કરવાની કે ડાબા પગથી કોઈ દિવસ બ્રેક નહીં મારવાની, બરોબર છે. ડાબો પગને ફૂટ રેસ્ટ ઉપર જ રહેવા દેવાનો. ડાબા પગથી જો તમે બ્રેક મારશો ને તો કંટ્રોલવાળી પરફેક્ટ બ્રેક નહીં લાગે, એનાથી ગાડીમાં ઝટકો લાગશે. ચાલો ધાર્મિકભાઈ, હવે બ્રેક ઉપર પગ લઈ લો, જમણો પગ. નહીં ધાર્મિકભાઈ, આ એડી જે નીચેથી ઊંચી છે ને એ એડી નીચેથી ઊંચી નહીં રહેવી પડે, એડી નીચે ટચ રહેવી પડે. એડીને નીચે લઈ લો અને પગ એટલો બધો ઉપર નીચે ચડાવવાનો. જો આની ધારોધાર આવવું જોઈએ, પરફેક્ટ. આ ધારોધાર આવ્યું એટલો પગ રાખવાનો છે બ્રેક ઉપર, બરોબર છે. હા, હવે એક્સિલેટર ઉપર પગ લઈ જાઓ. ના ધાર્મિકભાઈ, વી શેપમાં એક્સિલેટર બ્રેક ઉપર લઈ લો. હા, હવે પગને નોર્મલ નીચે રાખો, બરાબર. હવે આમ વી શેપમાં લ્યો, હા લ્યો, બરાબર છે. હવે બ્રેક ઉપર લ્યો, હા એક્સિલેટર ઉપર, બ્રેક ઉપર, એક્સિલેટર ઉપર, બ્રેક ઉપર, એક્સિલેટર ઉપર, બ્રેક ઉપર, પરફેક્ટ. આવી રીતે લેવાનું છે. ને આમાં હજી એક વસ્તુનો સુધારો કરવા જેવું છે ધાર્મિકભાઈ, કારણ કે ઘણા લોકોને શું થતું હોય છે કે જ્યારે એક્સિલેટર દબાવવા જાય છે ને ત્યારે બ્રેક દબાઈ જાય છે, અને બ્રેક દબાવવા જાય ત્યારે એક્સિલેટર, કે ક્યારેક ટ્રાફિકમાં આમ હડબડાટીમાં આપણે આવી જઈએ ને ક્યારે કન્ફ્યુઝન થઈ જાય ને ભૂલ થઈ જાય, એટલે ભૂલથી પગ છે ને વચ્ચે જો અહીંયા મારી દે, આમ મારશો ને તમે દબાવો એટલે આ શું થયું, એક્સિલેટર ને બ્રેક બે દબાણી, એટલે આનાથી ગાડી અકસ્માત થશે. એટલે આ ભૂલ નથી કરવાની. એટલે વી શેપની અંદર ડિસ્ટન્સ વધુ રાખો. બ્રેક ઉપર પગ લઈ જાઓ, હા નોર્મલ પાણી એડી નીચે લાવો, નોર્મલ લાવો થોડીક, બસ એટલો અમથો જ બ્રેક ઉપર પગ રાખવાનો છે, બરાબર છે. બ્રેકને નોર્મલ ટચ કરવાની છે, આખા પગનું પ્રેશર નહીં મારવું પડે તમારે. ઈશારો કે ને આપણે સેજમ તો ઈશારો કરવાનો, બરાબર છે. હવે એક્સિલેટર ઉપર લઈ જાઓ, બરાબર. બ્રેક ઉપર, હા હવે વી શેપની અંદર ગેપ વધુ રાખો. એક્સિલેટર, હા ગુડ. બ્રેક, હા એક્સિલેટર, બ્રેક, હા. જો એટલો વધુ ડિસ્ટન્સ રાખશો ને તો મેં તમને જે પહેલાં કીધું ને કે બ્રેક ને એક્સિલેટર બે હારે દબાઈ જશે, એ હારે નહીં દબાય, એટલે ગાડી આગળ આપણે જેટલી કંટ્રોલ કરવી છે એટલી જ ગાડી કંટ્રોલ થાય. અને જો ઓલા બે ઉપર પગ દબાઈ જશે ને તો આપણે જે કંટ્રોલ કરવી છે એની વિરુદ્ધ જ કંટ્રોલ થઈ જશે. સમજાઈ ગયું? એટલે બેમાં ડિસ્ટન્સ રાખવાનો છે. ઓકે ઓકે ધાર્મિકભાઈ, તો હવે આપણે સમજીએ કે ગેરનો કંટ્રોલ કઈ રીતે થાય છે, બરોબર છે. ઓટો ગાડીમાં, મેન્યુઅલ ગાડીમાં તો ખાસ કરીને સમજાઈ જાય છે પેલી પેટર્નમાં, પણ ઓટો ગાડીમાં બહુ બધા લોકો કન્ફ્યુઝન થાય છે ગેરમાં. તો તમારે પણ સમજવાનું છે ને આપણે લોકોને પણ ઇન્ફોર્મેશન આપવાની છે, બરોબર છે. એમજી ગાડીની અંદર જો અહીં ડિસ્પ્લે ઉપર કંટ્રોલ છે, જો આ પી છે, આ આર છે, આ એન છે અને આ ડી છે. પીનો મતલબ શું છે કે આપણે જ્યારે પાર્કિંગ ગાડી કરવી હોય ત્યારે પી ઉપર લઈ લેવાની, બરોબર છે. આર એટલે કે ગાડીને રિવર્સ જ્યારે લેવાની હોય ત્યારે આર ઉપર લઈ લેવાની, અને એન એટલે કે જ્યારે ગાડીને ન્યુટ્રલ, મતલબમાં માની લો હું તમને રસ્તામાં મળ્યો છું, તમે ગાડીને સાઈડમાં રાખી 30 સેકન્ડ વાત કરવી છે, અથવા તો તમે રસ્તા ઉપર ચાલી જાઓ છો અને 1 મિનિટનું સિગ્નલ આવ્યું અને સિગ્નલ ઉપર ઊભી રાખવી છે ત્યારે ન્યુટ્રલ, બરોબર છે. અને ડી એટલે ડ્રાઈવ મોડ, જ્યારે ગાડીને આગળ ચલાવવી હોય ત્યારે ડી વેરિયન્ટમાં લઈ લેવાની. પછી ડી વેરિયન્ટની અંદર રાખી, ડી ડ્રાઈવમાં રાખીને તમે બ્રેક મારીને 5 મિનિટ ઊભા રહ્યો તો એન્જિનને લોડ પડે, બરોબર છે, મોટરને લોડ પડે, એટલે ત્યારે એનમાં લઈ લેવાનું. સમજાઈ ગયું? સમજાઈ ગયું. ઓકે. હવે જો આ ગાડીની અંદર એમજી વિન્સર ગાડી છે, આમાં ગેરનો કંટ્રોલ આપણે જે વાઇપર એસેમ્બલી આવે કે નહીં એ જગ્યા ઉપર આવે છે. જો અહીંયા ગેર બતાવે છે, જોઈએ આર એન ડી. આનો મતલબ શું થાય એ હું તમને સમજાવું. પણ જો ગેર ચેન્જ કરવો હોય ને તો સૌથી પહેલાં આપણે ગાડીને બ્રેક મારવી પડશે, બરોબર છે. બ્રેક મારી દીધી, ઓકે. ચાલો હવે આ ગાડીને નોર્મલ ઉપર લેશું, આ દાંડલીને નોર્મલ ઉપર લેશું એટલે એનમાં ગયો છો, બતાવ્યું એન, બતાવો અહીંયા ડિસ્પ્લેમાં, ઓકે. હવે હજી એક વખત ઉપર લેશું એટલે આરમાં જાય છે, જો અહીંયા રિવર્સમાં વહી ગયું, બરોબર છે. જો અહીંયા ડિસ્પ્લે ચાલુ થઈ ગઈ, આ રિવર્સ ગેર પડી ગયો, બરોબર છે. હવે હાલો બતાવો અહીંયા પાછું, આ ઉપર એક વખત લેવી એટલે ન્યુટ્રલમાં ગયું, બીજી વખત લેવી એટલે રિવર્સમાં ગયું, બરોબર છે. હવે પાછું આને નોર્મલ નીચે લેવી એટલે ન્યુટ્રલમાં પાછું વહી ગયું, અને એનાથી નોર્મલ નીચે પોઈન્ટ કરવી એટલે ડ્રાઈવ મોડમાં. ડ્રાઈવ મોડ એટલે ગાડી ચલાવવાની, હા ગાડી આગળ ચલાવવા માટે, બરોબર છે. અને આને 2 વખત પોઈન્ટ આમ નીચે કરશું
એટલે આમાં ગાડીમાં ક્રૂઝ કંટ્રોલ ચાલુ થશે. જુઓ આ આપણે અત્યારે કોઈ કામનો નથી, પણ આ તો માહિતી માટે અને જે લોકો જોવે છે એમને ઇન્ફોર્મેશન મળે એના માટે આ ક્રૂઝ કંટ્રોલનો ઓપ્શન છે. બરોબર છે. આનો આપણે અત્યારે ઉપયોગ નથી કરવાનો, ખાસ કરીને શીખતી વખતે. બરોબર છે. અને હવે આ ગાડીને પાછું ડી છે તો ડીમાંથી આપણે ક્રૂઝ કંટ્રોલ બંધ કરી દઈએ. અને હવે આ ગાડીને પાછું આપણે પાર્કિંગ મોડમાં લેવું છે તો જો આ પી લખેલું છે અને અહીં સાઈડમાં બટન છે. જુઓ આ બટન છે કે નહીં, આ બટનને દબાવી દઈશું એટલે પાર્કિંગ મોડમાં વહી જાય છે. જુઓ અહીંયા બતાવો, પાર્કિંગ મોડની અંદર વહી ગયું અને પાર્કિંગ બ્રેક પણ લાગી ગઈ. એટલે હવે આ ગાડીમાંથી આપણે બ્રેક છોડી શકીએ છીએ. બરોબર છે. ગાડી બંધ કરતી વખતે આપણે અહીં પાર્કિંગ મોડમાં કરી દેવાનું છે એટલે ઓટોમેટિક હેન્ડ બ્રેક બી લાગી જશે અને પાર્કિંગ મોડમાં બી આવી જશે. ઓકે, સમજાઈ ગયું? હવે આમાં કોઈ વસ્તુ ન સમજાતી હોય એવું કાંઈ ખરું? નહીં. ઓકે, ચાલો ધાર્મિકભાઈ, તો તમને ચારેય કંટ્રોલ સમજાઈ ગયા? સ્ટેરિંગ, ગિયર, બ્રેક અને એક્સિલેટર. બરોબર છે. હાલો, તો હવે પાર્કિંગ મોડમાં છે અત્યારે ગાડી. હાલો ડી ડ્રાઈવમાં લઈ લો. પહેલા બ્રેક દબાવજો, પછી ડી ડ્રાઈવ લેજો. બરોબર છે. જેવી રીતે મેન્યુઅલ ગાડીની અંદર ક્લચ દબાવીને ગિયર ચેન્જ થાય છે એ જ રીતે ઓટો ગાડીની અંદર બ્રેક દબાવીને ગિયર ચેન્જ થાય છે. બરોબર. હાલો ચાલો નોર્મલ ધીમે ધીમે પહેલા બ્રેક છોડી દો. છોડી દીધી. હવે નોર્મલ એક્સિલેટર દબાવો. મિરર ચેક કરતા રહેજો ચારે બાજુ. વેરી ગુડ. ચલાવો. પરફેક્ટ. ગુડ. સ્ટેરિંગ ઉપર હાથ જવા દો, બીજો હાથ બી. પરફેક્ટ. વેરી ગુડ. ડાબી બાજુ આપણે ટર્ન લેવાનો છે તો પહેલા સાઈડ લાઈટ આપી દો. મિરર ચેક કરો, કોઈ આવે છે? વેરી ગુડ. ધીમે ધીમે ટર્ન મારો. એક સાથે વધુ બી નહીં લાગી જવું પડે અને એક સાથે ઓછું બી નહીં લાગવું પડે. બરોબર છે. બધી બાજુ જોતું રહેવાનું. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે ગાડી. પરફેક્ટ. આ જે વ્હાઈટ પટ્ટી દેખાય છે ને ધાર્મિકભાઈ, આ વ્હાઈટ પટ્ટીની બહાર ગાડી નહીં નીકળવી પડે. બરોબર છે. વ્હાઈટ પટ્ટીની અંદર ગાડી રહેવી પડે. ગુડ. ચલાવો ધીમે ધીમે. આપો નોર્મલ એક્સિલેટર આપજો, એક સાથે વધુ નહીં આપતા. આગળ 4 વ્હીલ છે, આપણે ધીમા પડી જાઓ. બરાબર. પાછળથી કોઈ વાહન આવે છે, 4 વ્હીલ વહી ગઈ, ચાલો જવા દો. આપો નોર્મલ. આ જે વ્હાઈટ પટ્ટા રોડ ઉપર હોય છે એ શેના માટેના હોય છે એ તમને આઈડિયા છે? તમારી બાજુ યુટર્ન લેવાનો છે. ચાલો મિરરની અંદર ચેક કરો. પહેલા સ્ટેરિંગ નહીં ફેરવો, પહેલા મિરરમાં ચેક કરો. સાઈડ લાઈટ આપો. આપી? પાછળ કોઈ આવે છે? વેરી ગુડ. ધીમે ધીમે લેતા જાઓ ગાડી. પહેલા સીધી જવા દો નોર્મલ. બસ. હવે ટર્ન મારો ફૂલ. જે ડિવાઈડર છે કે નહીં એ તમારા શોલ્ડરથી વટી જાય પછી ફૂલ ટર્ન મારવાનો છે. બરોબર છે. તમારા મિરર પાસે ડિવાઈડર આવે ત્યારે ટર્ન નથી મારી દેવાનો. સીધી કરી નાખો ગાડી. વેરી ગુડ. પરફેક્ટ. અત્યારે જે તમે ભૂલ કરીને એ નહીં કરવાનું. સ્ટેરિંગને છોડી નથી દેવાનું કે ઓટોમેટિક ફરી જશે. કદાચ બાય ચાન્સ ક્યારેક નીચે પથ્થર કે એવું કંઈક આવી ગયું છે ને તો સ્ટેરિંગ ફરશે નહીં. તો સામી બાજુમાં ગાડી આવતી હશે તો ટચ થઈ જશે, અડી જશે. બરોબર છે. વેરી ગુડ. એટલે આપણે હાથથી જ બને ત્યાં સુધી સ્ટેરિંગને ફેરવવાનું છે. બરોબર. ઓકે. તો ધાર્મિકભાઈ, આપણે અહીંયા પહેલા દિવસની ટ્રેનિંગ પૂરી થાય છે તો તમને કેવો અનુભવ રહ્યો? આજનો પહેલા દિવસનો અનુભવ કેવો રહ્યો? મને તો પહેલાં એવું લાગતું હતું કે આટલા બધા કંટ્રોલ હું કઈ રીતના મેનેજ કરીશ, કે આમ એક સાથે કઈ રીતના કંટ્રોલ કરી. પણ તમે જે રીતે એક એક વસ્તુ સમજાવી, બધું મને આમ પ્રોપર સમજાઈ ગયું. ઓકે. તો હવે તમે ગાડી ચલાવી શકશો. બરોબર ને? બરોબર. ઓકે. તો મિત્રો અહીંયા ધાર્મિકભાઈનો સેશન પૂરો થાય છે. તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી, માહિતી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. અને પાર્ટ 2 જોવા માટે કોમેન્ટ કરો. અને ચેનલ ઉપર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલને સપોર્ટ કરવા બદલ આભાર. અને તમારા ગ્રુપમાં પણ લોકોને જેને કાર નથી આવડતી એમને આ વિડીયો શેર કરજો, જેનાથી એમને પણ સારી માહિતી મળે અને અમને સપોર્ટ મળે. આભાર.